નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી રહી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ જાહેરાત ક્રમાંક 1/2024, બ્લોક નંબર 8 મો માળ, બ્લોક નંબર 9 8મો માળ, સચિવાલય ગાંધીનગર, લીગલ કન્સલ્ટન્ટની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી કરાર આધારિત જાહેર કરાઈ છે. જગ્યાનું નામ છે લીગલ કન્સલ્ટન્ટ. વય મર્યાદાની વાત કરીએ તો 45 વર્ષ સુધીના ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. પગાર અને ભથ્થાની વાત કરીએ તો 60,000 રૂપિયા સુધીનું પગાર ફિક્સ ચૂકવવામાં આવશે. લાયકાત અને અનુભવની વાત કરીએ તો ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતકની ડિગ્રી તથા કાયદાની પ્રેક્ટિસ માટે લાયક હોય તેવા ઉમેદવાર ભાગ લઈ શકશે. CCC+ લેવલનું કોમ્પ્યુટરનું કૌશલ્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણી ધરાવતા હોવા જોઈએ. કોઈ પણ અદાલતમાં 10 વર્ષનો એડવોકેટ તરીકેનો પ્રેક્ટિસનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તે પૈકી નામ હાઈકોર્ટમાં ઓછામાં ઓછી 3 વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામદાર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીમાં 3 વર્ષનો અનુભવ ધરાવતા. તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બ્લોક નંબર 9 8મો માળ, સચિવાલય ગાંધીનગરની લીગલ કન્સલ્ટન્ટની જગ્યા પર 11 મહિનાના કરાર આધારિત નિમણૂક માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવી છે. તેમાં વિગતો છે: અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી હોવી જોઈએ. અરજીપત્રક સાથે ઉપસચિવ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારના નામનો ₹100નો નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ મોકલવાનો રહેશે. સંપૂર્ણ વિગતો સાથે ભરેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિવસ 15માં મળે એ રીતે ઉપસચિવ શ્રી મહેકમ મહિલા અને બાળ વિકાસ વિભાગ, બ્લોક નંબર 9 8મો માળ, સચિવાલય ગાંધીનગરના નામે મોકલી આપવાનો રહેશે. અધૂરી વિગતવાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. અરજીપત્રકનો નમૂનો, જાહેરાત અંગે વિગતવાર માહિતી તથા લીગલ કન્સલ્ટન્ટની જગ્યાની બોલીઓ, શરતો અને ફરજો, કામગીરીની વિગતો વગેરે વિભાગની જે વેબસાઇટ છે wcd.gujarat.government.in ઉપર મૂકવામાં આવેલ છે. તો સંબંધિત ઉમેદવારોએ જ્યારે રૂબરૂ મુલાકાત મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે જરૂરી તમામ અસલ પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. ધન્યવાદ.